નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 સામાજિક વિજ્ઞાન જેની અંદર વિદ્યાર્થી મિત્રો 13મું પ્રકરણ ઉત્પાદન ઉદ્યોગો જેની માહિતી આપણે મેળવી ગયા છીએ, જેમાં તમને ખ્યાલ આવી ગયો હશે. આજે વિદ્યાર્થી મિત્રો આપણે સ્વાધ્યાયના પ્રશ્નો જોવાના છે અને સમજૂતી મેળવવાની છે. ધ્યાનથી સમજો. જેની અંદર પ્રશ્ન જોઈએ આપણે પહેલાં, ભારતના પરિવહન ઉપકરણ ઉદ્યોગ વિશે ટૂંક નોંધ લખો. તો વિદ્યાર્થી મિત્રો પરીક્ષામાં પૂછાય તો કેવી રીતે લખવું એની સમજણ પણ હું તમને આપી દઉં. ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો તમારે એક તો આપણે સામાજિક વિજ્ઞાન છે એટલા માટે મુદ્દા પાડી અને પછી જ લખવાનું. તો કે ભારતમાં રેલવે, સડક, જલમાર્ગ અને હવાઈ માર્ગ તથા પરિવહન માટે અનેકવિધ ઉપકરણો બને છે. ભારતની અંદર કે રેલવે, સડક છે, રેલમાર્ગ અને હવાઈ માર્ગે થતા પરિવહન માટે અનેક ઉપકરણો આપણને જોવા મળે છે. જેની અંદર આપણે સૌપ્રથમ જોઈશું રેલવે. ભારતીય રેલ પોતાની જરૂરિયાતના ઉપકરણો જેવા કે રેલવે એન્જિન, મુસાફરીના ડબ્બા, માલગાડીના વેગનો વગેરે પોતે તૈયાર કરે છે. શું કહે છે વિદ્યાર્થી મિત્રો કે ભારતીય જે રેલ પોતાની જરૂરિયાતના જે ઉપકરણો જેવા કે જે રેલવે એન્જિન છે, મુસાફરીના ડબ્બા છે, માલગાડીના જે વેગનો છે એ મુખ્ય ઉપકરણો છે. તો એ જે ઉપકરણો છે એને પોતે જાતે જ તૈયાર કરે છે. રેલના પાટા અને રેલ સ્લીપરો ભારતના લોખંડ પોલાદના કારખાનામાં બને છે. જે રેલગાડીના વિદ્યાર્થી મિત્રો પાટા આવે છે અને રેલ સ્લીપરો જે છે એ જે લોખંડ પોલાદના કારખાનાઓ છે એની અંદર આ રેલ પાટા અને રેલ સ્લીપરો તૈયાર કરવામાં આવે છે. ત્યારબાદ જોઈશું રેલવે એન્જિન 3 પ્રકારના છે: વરાળ એન્જિન, ડીઝલ એન્જિન અને વિદ્યુત એન્જિન. વર્તમાન સમયમાં વરાળથી ચાલતા એન્જિનો હવે પ્રવાસન હેતુથી ચલાવાતી હેરિટેજ રેલવેમાં જ ઉપયોગમાં લેવાય છે. શું કહે છે વિદ્યાર્થી મિત્રો કે આ જે રેલવે એન્જિનો છે એ મુખ્ય 3 પ્રકારના છે: વરાળ એન્જિન, ડીઝલ એન્જિન અને વિદ્યુત એન્જિન. તો જે વર્તમાન સમયની અંદર વિદ્યાર્થી મિત્રો વરાળથી ચાલતા જે એન્જિનો હતા એ પ્રવાસન હેતુથી ચલાવતી જે હેરિટેજ છે એ રેલવેમાં જ ઉપયોગમાં લેવામાં આવતા હતા. રેલવે એન્જિનોનું નિર્માણ ચિત્તરંજન અને વારાણસીમાં થાય છે. શું કહે છે વિદ્યાર્થી મિત્રો કે જે રેલગાડીના એન્જિનો છે એનું નિર્માણ એ બનાવવા માટે ચિત્તરંજન અને વારાણસીની અંદર રેલવે એન્જિન બને છે. જે જમશેદપુરની અંદર વિદ્યાર્થી મિત્રો જૂનની અંદર 1970થી રેલવે એન્જિનનું નિર્માણ થતું નથી. એટલે કે અહીં જે કારખાનામાં જે ડીઝલ અને ઇલેક્ટ્રોનિક એન્જિનો બનાવે છે જે ઇંધણ સક્ષમ અને પ્રદૂષણ મુક્ત હોય છે, જે પ્રદૂષણ ફેલાવતા નથી. ત્યારબાદ કે છે મુસાફરીના કે ડબ્બા જે છે એ ડબ્બા કોચ પેરામ્બોલ, બેંગલુરુ, કપૂરથલા અને કોલકાતામાં બને છે. જે મુસાફરીના ડબ્બાઓ છે વિદ્યાર્થી મિત્રો એ જે છે એ પેરામ્બોલ, બેંગલુરુ, કપૂરથલા અને કોલકાતાની અંદર આ ડબ્બા બનાવવામાં આવે છે. આ ઉપરાંત જે વેગનો એટલે કે જે ડબ્બાઓ છે જે માલગાડીના જે છે એ માલગાડીના વેગનું રેલવેના જે પાટાઓ છે, એન્જિન પાર્ટ્સ, વેલ વગેરે રેલવેના કારખાના તેમજ ખાનગી ક્ષેત્રમાં બનાવવામાં આવે છે. જે રેલગાડીના પાટાઓ છે, એન્જિનો છે, એમના જે અમુક પાર્ટ્સ છે એ બધું કે જે કારખાનાઓ છે રેલવેના એ કારખાનાઓની અંદર તૈયાર કરવામાં આવે છે. ત્યારબાદ જોઈશું સડક,
વાહનો. તો ભારતમાં સડક પરિવહન સૌથી વધુ વ્યાપક છે. તેના માટે દેશમાં ટ્રક, બસ, કાર, ઓટો રિક્ષા, ટ્રેક્ટર, મોટરસાઇકલ, સ્કૂટર અને સાયકલનું મોટા પાયે ઉત્પાદન થાય છે. શું કહે છે વિદ્યાર્થી મિત્રો કે જે સડક વાહનો છે એ ભારતમાં કે સડક પરિવહન સૌથી વધુ વ્યાપક છે. કેમ કે ભારતની અંદર ટ્રક છે, બસ છે, કાર, ઓટો રિક્ષા, ટ્રેક્ટર, મોટરસાઇકલ, સ્કૂટર, સાયકલ આ બધાનું ઉત્પાદન મોટા પાયે થાય છે. સડક વાહનોનું ઉત્પાદન મોટા ભાગે ખાનગી ધોરણે થાય છે. વ્યવસાયિક વાહનોના ઉત્પાદનમાં વિશ્વમાં ભારત 5મું સ્થાન ધરાવે છે. શું કહે છે વિદ્યાર્થી મિત્રો કે જે સડક વાહનો છે એ સડક વાહનોનું ઉત્પાદન છે એ ખાનગી ધોરણે થતું હોય છે. અને જે વ્યવસાયિક વાહનોનું ઉત્પાદન છે એ વ્યવસાયિક ઉત્પાદનનો જે છે એ વિશ્વની દ્રષ્ટિએ ભારતનો ક્રમ જોવામાં આવે તો 5મો ક્રમ છે. ટ્રેક્ટરો અને સાયકલોનું પ્રમાણ મોટા પ્રમાણની અંદર ભારતની અંદર ઉત્પાદન થાય છે. તેથી આ વાહનોની ભારત વિદેશમાં નિકાસ કરે છે. એટલે કે આ જે ટ્રેક્ટર અને સાયકલો છે એ વધારે પડતા એનું ઉત્પાદન થાય છે, એ વધારે બનાવવામાં આવે છે. એટલા માટે બહારના દેશની અંદર આપણે આ ટ્રેક્ટરો અને જે સાયકલો છે એમનો નિકાસ કરીએ છીએ. ત્યારબાદ જોઈશું જહાજ બાંધકામ. વર્તમાન સમયમાં આધુનિક ઢબે જહાજ બાંધવાના મુખ્ય 5 કેન્દ્રો છે: વિશાખાપટ્ટનમ, કોલકાતા, કોચી, મુંબઈ અને ગોવા. આ 5 મુખ્ય કેન્દ્રો છે ત્યાં જ કે જહાજ બાંધવામાં આવે છે, ત્યાં જ જહાજો બને છે. આ બધા જાહેર ક્ષેત્ર છે. ખાનગી ક્ષેત્રની બાંધકામ ગોદીઓ જે છે એ સ્થાનિક જરૂરિયાતો પૂરી કરે છે. મોટા કદના જહાજોનું બાંધકામ કોચી અને વિશાખાપટ્ટનમમાં થાય છે. એટલે કે જે મોટા મોટા જહાજો બાંધવામાં આવે છે એ કોચી અને વિશાખાપટ્ટનમ છે ત્યાં જ બનાવવામાં આવે છે. હવાઈ જહાજ બાંધકામ. તો ભારતમાં હજી સુધી નાગરિક ઉડ્ડયન માટે વિમાનો બન્યા નથી, પરંતુ સૈન્યની જરૂરિયાત માટે ચોક્કસ પ્રકારના વિમાનો બનાવવા માટે બેંગલુરુ, કોરાપુટ, નાસિક, હૈદરાબાદ, કાનપુર અને લખનૌમાં આ ઉદ્યોગોના એકમો સ્થાપવામાં આવ્યા છે. એટલે કે હવાઈ જહાજ જે બાંધકામ છે એની અંદર કહેવામાં આવે છે કે જે ભારત દેશ છે, ભારતની અંદર નાગરિક ઉડ્ડયન વિમાનો હજુ સુધી ભારતની અંદર બન્યા નથી, પરંતુ જે સૈનિકોને જરૂરિયાત પ્રમાણે જે વિમાનો છે, હેલિકોપ્ટરો છે એ બનાવવામાં આવે છે ભારત દેશની અંદર. જે બેંગલુરુ, કોરાપુટ, નાસિક, હૈદરાબાદ, કાનપુર અને લખનૌમાં આ ઉદ્યોગો આપણને જોવા મળે છે. શું કહે છે? ભારતમાં હેલિકોપ્ટરો પણ બને છે. વિમાનોની સાથે સાથે સૈનિકો માટે હેલિકોપ્ટર પણ બનાવવામાં આવે છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે જોઈશું ભારત ઉદ્યોગો. એની અંદર છે આપણો નકશો છે ભારત ઉદ્યોગો, જેની અંદર પહેલાં સૌપ્રથમ આપણે જોઈએ સંજ્ઞા સૂચિ. જો વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખો, જે રેલવે એન્જિન છે, જો આ પાટા છે એ પ્રમાણે એની સંજ્ઞા આપી છે. રેલવેના ડબ્બા આ રીતે એની સંજ્ઞા છે. જહાજ બાંધકામ અહીંયા, પછી લડાયક વિમાનો, સૈનિકોના જે વિમાનો છે એ વિમાન જેવો સંજ્ઞા આપી છે. પછી ઇલેક્ટ્રોનિક ઉપકરણો માટે સર્કલ આપેલું છે. તો જ્યાં જ્યાં આ સંજ્ઞા આપેલી હશે ત્યાં આપણે સમજી લેવાનું કે ત્યાં ઉત્પાદન સ્થળો છે. તો આપણે જોઈએ પહેલાં
જો અહીંયા આપેલું છે કપૂરથલા જે છે એ કપૂરથલાની અંદર શું આવેલું છે? રેલવેના ડબ્બા આવેલા છે. પછી જો અહીંયા વિમાન છે એ લખનૌની અંદર, તો એ વિમાન ચિહ્ન છે એટલે શું છે? લડાયક વિમાનના ઉત્પાદક સ્થળ છે. પછી અહીંયા વારાણસીની અંદર શું છે? રેલવે એન્જિનો છે. ત્યારબાદ પછી છે જમશેદપુર, ત્યાં પણ કે રેલવેના ડબ્બા છે, રેલવે એન્જિન છે. પછી કોલકાતાની અંદર રેલવેના ડબ્બા છે. પછી અહીંયા નાસિકમાં જો વિમાન એટલે કે લડાયક વિમાનોનું ઉત્પાદન સ્થળ છે. પછી અહીંયા મુંબઈની અંદર જહાજ બાંધકામ છે. પછી જો હૈદરાબાદની અંદર જો વિમાનનું ચિહ્ન પણ છે અને સર્કલ પણ છે, એટલે ત્યાં ઇલેક્ટ્રોનિક ઉપકરણો પણ છે અને લડાયક વિમાનોની પણ બને છે. પછી એ વિશાખાપટ્ટનમની અંદર પણ કે જહાજ બાંધકામ છે. પછી આ ગોવાની અંદર જહાજ બાંધકામ. પછી બેંગલુરુની અંદર રેલવેના ડબ્બા અને વિમાને છે અને સર્કલે છે, એટલે કે ઇલેક્ટ્રોનિક ઉપકરણો છે અને લડાયક વિમાનો છે. પછી પેરામ્બૂર, જ્યાં રેલવેના ડબ્બાઓ તૈયાર થાય છે, અને કોચીની અંદર જહાજ બાંધકામ થાય છે. તો ખ્યાલ આવી ગયો નકશાની અંદર વિદ્યાર્થી મિત્રો? આ નકશો છે એ નકશો તમારે તૈયાર કરી લેવાનો છે. પરીક્ષામાં પૂછાય તો ખ્યાલ આવે એટલા માટે તમે તૈયાર કરી દેવાનો બરાબર તમારે. ત્યારબાદ પછી નવો પ્રશ્ન જોઈએ વિદ્યાર્થી મિત્રો આપણે. પર્યાવરણીય અતિક્રમણને રોકવાના ઉપાયો લખો. શું કહે છે? પર્યાવરણીય અતિક્રમણને રોકવાના ઉપાયો લખો. અથવા તો કહે છે કે પર્યાવરણીય જે અતિક્રમણ છે એ અતિક્રમણ એટલે શું અને તેને રોકવાના ઉપાયો જણાવો. તો કે ભૂકંપ, જ્વાળામુખી વિસ્ફોટ, દાવાનળ, ભૂપ્રતાપ, પૂર, ચક્રવાત, સુનામી જેવા કુદરતી પરિબળો અને માનવ સર્જિત કારણોની અસરથી પર્યાવરણના જળ, જમીન અને વાયુ પ્રદૂષિત થઈ પર્યાવરણની ગુણવત્તામાં ઘટાડો થવાની ઘટનાને પર્યાવરણીય અતિક્રમણ કહેવામાં આવે છે. સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો પહેલાં તો એમ સમજીએ આપણે કે પર્યાવરણ અતિક્રમણ એટલે શું. એટલે કે જે આ ભૂકંપ છે, જ્વાળામુખી વિસ્ફોટ, દાવાનળ છે, પૂર છે, ચક્રવાત છે, એ જેવી કુદરતી પરિબળો અથવા તો માનવ સર્જિત કારણના કારણે પર્યાવરણના જે જળ, જમીન અને વાયુ પ્રદૂષિત થઈ અને પર્યાવરણની જે ગુણવત્તામાં ઘટાડો થવાની જે ઘટના છે એને પર્યાવરણીય અતિક્રમણ કહેવામાં આવે છે. તો આ અતિક્રમણ થાય છે વિદ્યાર્થી મિત્રો પર્યાવરણીય. તો એ પર્યાવરણીય અતિક્રમણને રોકવાના ઉપાયો હવે જોઈશું આપણે. ઔદ્યોગિક વિકાસનું યોગ્ય આયોજન અને ઉપકરણોની ગુણવત્તા. તો કે પ્રદૂષણ ફેલાવતા ઉદ્યોગોને રહેણાંક વિસ્તારથી દૂર યોગ્ય સ્થાને સ્થાપીને સારા યંત્રો અને ઉપકરણો વસાવીને તથા તેનું કુશળ સંચાલન કરીને પ્રદૂષણ ઘટાડી શકાય. એટલે કે જે ઔદ્યોગિક વિકાસનું યોગ્ય આયોજન અને ઉપકરણોની ગુણવત્તા, એટલે કે જે પ્રદૂષણ ફેલાવતા ઉદ્યોગો છે એમના રહેણાંક જે એટલે કે રહેતા હોય તે વિસ્તારથી દૂર યોગ્ય સ્થાને સ્થાપવું જોઈએ અને સારા યંત્રો અને ઉપકરણોને ઘસાવીને તથા તેમનું કુશળ સંચાલન કરીને પ્રદૂષણ આપણે ઘટાડવું જોઈએ. કે બીજું છે ઈંધણની યોગ્ય પસંદગી. તો ઈંધણની યોગ્ય પસંદગી અને તેના ઉચિત ઉપયોગથી હવા પ્રદૂષણ ઓછું કરી શકાય છે. ખ્યાલ આવે વિદ્યાર્થી મિત્રો કે ઈંધણનો આપણે યોગ્ય રીતે
ઉપયોગ કરવામાં આવે તો હવા પ્રદૂષણ ઓછું થાય છે. દાખલા તરીકે ઉદ્યોગોમાં કોલસાની જગ્યાએ ખનિજ તેલના ઉપયોગથી ધુમાડો રોકી શકાય છે. ત્રીજું, હવામાં ઉત્સર્જિત થતા પ્રદૂષકોને ફિલ્ટર, પ્રેસિપિટેટર અને સ્ક્રબર જેવા સાધનોની મદદથી હવામાં થતા રોકી શકાય છે. એટલે કે હવામાં જે પ્રદૂષિત જે છે પ્રદૂષકો છે એ પ્રદૂષકોને કે ફિલ્ટર છે, પ્રેસિપિટેટર, સ્ક્રબર જેવા સાધનોની મદદથી આ પ્રદૂષિત ફેલાતી જે હવાઓ છે એમને રોકી શકાય છે. ઉદ્યોગો દ્વારા પ્રદૂષિત જળને નદીમાં છોડતા પહેલાં તેનું શુદ્ધિકરણ કરવાથી જળ પ્રદૂષણ ઘટાડી શકાય છે. એટલે કે ઉદ્યોગોમાં કેવું હોય છે કે ગંદુ પાણી હોય તો એ ગટર દ્વારા પછી સમુદ્રમાં ઠાલવવામાં આવતું હોય છે, એવું ગંદુ પાણી. પરંતુ જે પ્રદૂષણને નદીની અંદર ઠાલવતા પહેલાં એ પાણીને શુદ્ધ કરી અને પછી નાખવામાં આવે તો જળ પ્રદૂષણ આપણે અટકાવી શકીએ છીએ. ઉદ્યોગોના પ્રદૂષિત પાણીને વિવિધ પ્રક્રિયાઓ દ્વારા શુદ્ધ કરી તેને નદીમાં છોડવા યોગ્ય બનાવવામાં આવે છે. એટલે કે જે ઉદ્યોગો છે એ ઉદ્યોગને પ્રદૂષિત પાણીને વિવિધ પ્રક્રિયાઓ દ્વારા એમ કે શુદ્ધ કરીને પછી ઠાલવવામાં આવે તો પ્રદૂષણ ફેલાય નહીં. જમીન અને ભૂમિનું પ્રદૂષણ નિયંત્રણ કરવા માટે 3 પ્રવૃત્તિઓ મહત્વની છે. એક, વિભિન્ન સ્થળોથી કચરો એકઠો કરવો. શું કહે છે વિદ્યાર્થી મિત્રો કે આ જે જમીન છે અને ભૂમિ એમનું જે પ્રદૂષણ આપણે નિયંત્રણમાં લાવવું હોય તો 3 પ્રવૃત્તિ જરૂરી છે. એક તો કે વિભિન્ન સ્થળે જે કચરો આપણે નાખીએ છીએ એ કચરાને એકઠો કરવો કે પછી બીજું છે પુનઃચક્રીય કચરાને અલગ પાડી તેનો ઉપયોગી બનાવવું. જે કચરાનો આપણે ફરી એને ઉપયોગમાં લઈ શકીએ છીએ એનો ફરી ઉપયોગમાં આપણે લેવો જોઈએ. બાકીના કચરાને જમીન ભરણની માટે વાપરી તેનો નિકાલ કરવો જોઈએ. એટલે કે જમીનની અંદર દાટી નાખવો જોઈએ જેથી પ્રદૂષણ ફેલાય નહીં. એટલે જમીનથી દૂર કરી દેવો જોઈએ જેથી પ્રદૂષણ ફેલાય નહીં. કે તો ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો તમને? પહેલો પ્રશ્ન આપણે જોયો હતો કે ભારતના પરિવહન ઉપકરણ ઉદ્યોગો વિશે ટૂંકમાં માહિતી આપવાની કીધી હતી. તો એની અંદર આપણે પહેલાં જોયું હતું રેલવે. તો કે ભારતીય રેલ પોતાની જે જરૂરિયાતોના ઉપકરણો જેવા કે રેલવે એન્જિન છે, મુસાફરીના જે ડબ્બાઓ છે, માલગાડીના જે વેગો છે એ પોતે જ કે જાતે જ તૈયાર કરે છે. ત્યારબાદ રેલવે એન્જિનના 3 પ્રકારના વરાળ એન્જિન, ડીઝલ એન્જિન અને વિદ્યુત એન્જિન વિશે પણ આપણે માહિતી મેળવી. રેલવે એન્જિનોનું નિર્માણ કે ચિત્તરંજન અને જે વારાણસી છે એ વારાણસીની અંદર કરવામાં આવે છે. એ ઉપરાંત મુસાફરીના જે ડબ્બાઓ છે એ પેરામ્બૂર, બેંગલુરુ, કપૂરથલા અને કોલકાતાની અંદર બનાવવામાં આવે છે. પછી જોઈએ સડક વાહનો. તો સડક વાહનની અંદર કે ભારતની અંદર સડક પરિવહન સૌથી વધુ વ્યાપક બન્યો છે. ભારતની અંદર ટ્રક, બસ, કાર, મોટર રિક્ષા, ટ્રેક્ટર, મોટરસાઇકલ, સ્કૂટર અને સાયકલોનું મોટા પ્રમાણમાં ઉત્પાદન થાય છે. કે બાંધકામ કે જહાજ બાંધકામ છે એ કે જહાજ બાંધવાના મુખ્ય 5 કેન્દ્રો છે. એક વિશાખાપટ્ટનમ, કોલકાતા, કોચી, મુંબઈ અને 12મું ગોવા. એમાં જે કોચી અને વિશાખાપટ્ટનમ છે ત્યાં મોટા પ્રકારના જહાજોનું બાંધકામ થાય છે. હવાઈ જહાજ બાંધકામ જે માત્ર સૈનિકો માટે જ વિમાન અને હેલિકોપ્ટરનું નિર્માણ કરવામાં આવ્યું છે ભારતની અંદર નાગરિકો માટે હજુ સુધી વિમાનો બનાવવામાં આવ્યા નથી. કે તો આ જે વિમાનો છે એ બેંગલુરુ, કોરાપુટ, નાસિક, હૈદરાબાદ, કાનપુર અને લખનઉ છે એ લખનઉની અંદર તૈયાર થાય છે.
ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે જોયું હતું જે ભારતનો નકશો જોઈએ, ભારત ઉદ્યોગનો નકશો, એની અંદર રેલવે એન્જિન, રેલવેના ડબ્બા, જહાજ બાંધકામ, લડાયક વિમાનો, ઇલેક્ટ્રોનિક ઉપકરણો. મેં તમને વિદ્યાર્થી મિત્રો કીધું કયો પ્રદેશ પૂછાય એ આપણને ખ્યાલ ના આવે એટલે આપણે દરેક કઈ જગ્યાએ કઈ વસ્તુ તૈયાર થાય છે, ઉત્પાદક સ્થળ છે, એ આ નકશા દ્વારા આપણે તૈયાર કરી લેવાનું છે. ત્યારબાદ હવે આપણે પ્રશ્ન નવો જોયો હતો કે પર્યાવરણીય અતિક્રમણને રોકવાના ઉપાયો લખો. તો અતિક્રમણ એટલે કે જે ભૂકંપ છે, જ્વાળામુખી વિસ્ફોટ, દાવાનળ, પૂર છે, સુનામી છે, જે કુદરતી પરિબળ અથવા તો માનવ સર્જિત કારણોસર પર્યાવરણના જે જળ, જમીન અને વાયુ પ્રદૂષિત થઈ પર્યાવરણની જે ગુણવત્તા ઘટાડે છે એ ઘટાડવાની પ્રક્રિયાને પર્યાવરણીય અતિક્રમણ કહે છે. આપણે એ પણ જોયું વિદ્યાર્થી મિત્રો કે આ પર્યાવરણીય અતિક્રમણને રોકવા માટે આપણે કયો પ્રયાસ કરીશું. તો એક તો ઔદ્યોગિક વિકાસનું યોગ્ય આયોજન અને ઉપકરણની ગુણવત્તા સુધારવાની, પછી ઈંધણોનો યોગ્ય રીતે ઉપયોગ કરવો, પછી હવામાં દૂષિત થતા જે પ્રદૂષણો છે એ પ્રદૂષણને રોકવા, જેમ કે ફિલ્ટર છે, પ્રેસિપિટર, સ્ક્રબર જેવા સાધનોથી આપણે એને રોકી શકીએ છીએ. પછી ઉદ્યોગોની અંદર આપણે ગંદુ પાણી છોડીએ છીએ એટલે કે નાખીએ છીએ, તો એ ગંદુ પાણી છોડતા પહેલાં આપણે એ પાણીને શુદ્ધ બનાવવું પડે અને પછી નદીની અંદર નાખવામાં આવે તો પ્રદૂષણ ફેલાશે નહીં. એ ઉપરાંત કે આપણે જમીન અને ભૂમિનું પ્રદૂષણ નિયંત્રણ કરવા માટે 3 બાબત ધ્યાનમાં રાખવી પડે. એક છે કે વિભિન્ન જગ્યાએ કચરો એકઠો કરવો, અને એ કચરો જો એ કચરામાંનો કોઈ એવો કચરો હોય કે જેને ફરી ઉપયોગમાં આપણે લઈ શકીએ છીએ તો એનો ફરી ઉપયોગમાં લેવો જોઈએ, અને બાકીનો જે છે એનો નિકાલ કરવો જોઈએ. તો આ બંને પ્રશ્નમાં વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ આવી ગયો હશે. તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે આટલા સુધી રાખીએ છીએ. જે 2 પ્રશ્નોનો આપણે અભ્યાસ કર્યો છે એ 2 પ્રશ્નોનો અભ્યાસ તમારે ફરી એક વખત ઘરે કરી લેવાનો છે જેથી તમને બરાબર યાદ રહી જાય. તો બસ વિદ્યાર્થી મિત્રો આજે આપણે આટલા સુધી. હવે પછીના લેક્ચરની અંદર આગળ અભ્યાસ કરીશું. જય હિન્દ.